આહા, ઉનાળાની કાળજાળ ગરમીથી સ્વસ્થ રહેવાના ઉપાયો. હા બતાવો. હું લખ્યું શરીરને ઠંડુ રાખવા ખૂબ પાણી પીવું જોઈએ. હા એ મામા હા લ્યો સાપ્યો. હું વાત છે ભાણા, ચા લઈને આવ્યો તું. એ મામા બોલ. એ તમને એક વાત પૂછવી હતી. આ તો પૂછ ને. એ તમને ખોટું નહીં લાગે? મને ન લાગે. પૂછ. પાક્કું પાક્કું કહું છું ને. એ આપણો પેલો લારી વાળો મોદી છે ને, ઈ એવું કહેતો તો કે તારા મામાનું બિલ બહુ વધી જાય છે. તમારા એકલાનું બિલ વધ્યું છે? તું ચા નથી પીતો? તો પણ મામા હું તો તમારે હાટું લાવું ને, ઈની સર્વિસ છે. અચ્છા, એટલે સર્વિસ ચાર્જ લગાડે તું? તો પછી મામા કેવું પડે? બહુ ડાયો તું, બહુ ડાયો. એ મામા આ હું શું કહું છું, બોલ. આ હારું બિલ પાસ કરાવવા હાટું શું કરવું પડે? લે, તારે વળી કયું બિલ પાસ કરાવવું છે? હવે આપણે એક ઓફિસમાં જરાક માલ સપ્લાય કર્યો તો હું તમને ઈ જ કહું છું કે એનું બિલ પાસ કરાવવા હાટું શું કરવું પડે? વજન મૂકવું પડે, બીજું શું કરવું? વજન આપણો પૂરો 58 કિલો. ઈ વજનની વાત નથી કરતો ડોબા. હું તો પૈસા ખવડાવવા પડે એની વાત કરું. કેટલા? 1000, 2000, 5000 જેવો માલ. લે મામા, એ આ તો બહુ કહેવાય હો. એ આમાં તો મારું દિવાળું નીકળી જાય. કેમ? કેમ કે આપણું બિલ જરાક નાનું છે. અચ્છા, આ કેટલું નાનું? જો એમાં એવું છે ને કે એક ઓફિસમાં બપોરના જમણવાર પછીના 5 મુખવાસના પાઉચ આપણે સપ્લાય કર્યા હતા. ના લે, અક્કલ ના ઓથવીર. 5 મુખવાસનું બિલ? અરે એનું કઈ બિલ હોતું હશે? હા ઈ જ મામા, ઈ જ બિલ પાસ ન થતું. હું કહું મામા, એ આ સુપ્રીમ કોર્ટમાં જાઉં? સુપ્રીમ કોર્ટ? સુપ્રીમ કોર્ટ, આ સુપ્રીમ કોર્ટમાં જાવ કે નહીં? અરે તું કઈ ગાંડો થયો છે? ના કેમ? આ તમે નહોતું જોયું? આ તમિલનાડુની સરકાર ગઈ જ હતી ને સુપ્રીમ કોર્ટ, અને બિલ પાસ કરાવીને જ આવીને. હા મામા, આ તમે ટીવીમાં નહોતું જોયું? એટલે આ ગાંડા, ઈ બિલ અલગ અને આ બિલ અલગ કહેવાય. કેમ? તો ઈ બિલ કયું? જો પણ દેશની વિધાનસભામાં જે નિયમો ઘડાય, જે કાયદાઓ ઘડાય અને જે નિયમોમાં ફેરફાર થાય ને, ઈ બધાનો ઠરાવ થાય અને પછી બહુમતીથી ઈ ઠરાવ જે પાસ થાય એને બિલ કહેવાય. પછી ઈ બિલ જે તે રાજ્યના રાજ્યપાલની પાસે પાસ થવા માટે જાય. સમજી ગયો મામા, સમજી ગયો. શું સમજ્યો? ઈ જ કે તમિલનાડુના રાજ્યપાલને પૈસા જોતા છે ને ઈ લોકોએ નહીં જ દીધા હોય. બાબુચક, આ રાજ્યપાલ માટે તું ગમે એમ બોલે, બોલવાનું ભાન છે કે નહીં તને? તો મામા એવું નહોતું? ના. તો કેવું હતું? હતું નહીં, હજી છે જ ભાણા. જો સમજ, જે રાજ્યની અંદર ભાજપ સરકાર નથી ત્યાં ભાજપ સરકારે પોતાના રાજ્યપાલ નિમેલા છે. સમજ્યો? હવે એ રાજ્યપાલ બિલ પાસ કરતા જ નથી, એટલે જેટલા બિલ છે ને એ મહિનાઓ સુધી એમને એમ લટકતા જ રહે છે. એટલે કઈ રીતે? આ ખુરશીમાં નીચે દબાવીને? એવું નથી ભાણા. જો તમિલનાડુમાં 10 બિલ અટકાવીને રાખ્યા છે, કર્ણાટકમાં 13 બિલ બાકી રાખ્યા છે, પંજાબમાં 5 છે, તો પછી બંગાળની અંદર 11. આવા ઘણા બિલો લટકાવીને અધરતાલે રાખ્યા છે. મામા, એ આમાં શું હશે? મને તો લાગે છે કે રાજ્યપાલોનો પગાર નહીં થયો. પણ એવું નથી. આ આખી લડાઈ છે ને ભાજપ અને વિરોધ પક્ષ. કેન્દ્રની અંદર ભાજપની સરકાર હાલે છે, એટલે ભાજપે પોતાના રાજ્યપાલ અલગ એટલે કે રાજ્યની અંદર મૂકી દીધા છે. હવે આ રાજ્યપાલ છે ને ઈ કાંઈક ને કાંઈક વાંધો કાઢીને બિલ પાસ થવા દેતા નથી. પણ હવે આ બધું નહીં હાલે. કેમ કે તામિલનાડુની સરકારે છે ને સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો અને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે રાજ્યપાલે ઓછામાં ઓછા 1 મહિનાની અંદર હા કે નાનો નિર્ણય લઈ લેવો પડે અને રાષ્ટ્રપતિએ ઓછામાં ઓછા 3 મહિનાની અંદર હા કે નાનો નિર્ણય લઈ લેવો પડે. બાકી આ રીતે બિલ જો ધરતાલ રહેશે ને એ હવે નહીં હાલે. જલ્દી નિર્ણય લેવો પડશે. સમજ્યો? વાહ મામા, આપણે તો છે ને હવે 1 જ મહિનાની વાર છે, પછી તો સીધો સુપ્રીમ કોર્ટમાં કેસ ઠોકી દેવો. શેનો કેસ? તારા મુખવાસના 5 પાઉચ નો કેસ? આસ તો વડે
એ મામા એ તમે આ મસ્કરી ન કરો હો. તો શું કરું ભાણા, બોલ તું જ બોલ. મને એમ કહો મામા કે આ ભાજપે હમણાં જે આ વકફ બોર્ડનું બિલ પાસ કર્યું છે એની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયા છે. ધારો કે હંધાઈ કેસ સામેવાળા હારી જાય તો, પણ પછી આ વકફ બોર્ડના કાયદાઓની રાજ્યોની સરકાર અમલ જ ન કરે તો તો હું કરું ભાણા, તું જ કે. ના ના, એની સામે સુપ્રીમ કોર્ટની અંદર કેસ થયા છે. પણ આ સરકાર અમલ જ ન કરે તો પછી ઉપરવાળો જાણે. ઉપરવાળો? એ મામા મને એમ કહો તમે કે આ ઉપરવાળો એટલે કોણ? રામ જાણે કે અલ્લાહ જાણે કે પછી ઓલો જાણે કે ઓલો જાણે કે પછી આ જાણે ઓલો જાણે? કોણ જાણે? જે નથી જાણતું એ જાણે કે જે જાણે છે જાણે? આ સાલું જાણે કોણ? ભાણા, તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે. એ ભાણો કોનો? જગત મામાનો.